ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 13 એટલે ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 નો અભ્યાસ કરીશું. જેમાં ભારતના વિશ્વના નકશા પરનું સ્થાન, ભારતના જે ભૌગોલિક ભૂ રચના એટલે કે જમીન અથવા પ્રદેશનું નિર્માણ અથવા ભૂસ્તરીય રચના કેવી રીતે થઈ અને એના ભૂપૃષ્ઠનો આપણે વિગતે અભ્યાસ કરીશું. તો હવે જોઈએ એની પ્રસ્તાવના. વિશ્વની અંદર ભારત એક મહત્વનું સ્થાન ધરાવે છે, એટલે કે ભારત એક વિશ્વની અંદર પોતાની આગવી ઓળખ ધરાવે છે. ભારત એ એક વિશાળ ભૂખંડ એટલે કે એક ઉપખંડ જેવું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયની અંદર પણ ભારતની અંદરથી અનેક બીજા નાના જે દેશોની ઉત્પત્તિ બાદ પણ ભારત એ વિસ્તારની દ્રષ્ટિએ વર્તમાન સમયની અંદર 7મા નંબરનું સ્થાન ધરાવે છે. એટલે કે ભારત ઉપરાંત બીજા 6 જેટલા દેશો મોટા છે. આમ છતાં લોકશાહી ભારતે અપનાવેલી લોકશાહીના કારણે અને ભારતની વસ્તી કે જે વિશ્વની અંદર બીજા સ્થાને છે, આમ ભારત એ લોકશાહીની દ્રષ્ટિએ વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારતની જે સંસ્કૃતિ રહી એ પ્રાચીન કાળથી જ કહી કે સમભાવવાળી અને કોઈ પણ જાતના ધર્મ, જાતિ કે પ્રજાને એને તરછોડી નથી અને દરેકને પોતે ખુલ્લા પોતાના માટે એટલે કે પોતાના દેશનો જે દ્વાર ખુલ્લા રાખી અને જગતભરની સંસ્કૃતિઓને આવકારે છે. આમ સર્વધર્મ પ્રજા અને સર્વ જાતિ પ્રત્યે સમભાવ એ ભારતીય સંસ્કૃતિની આગવું રક્ષણ રહેલું છે. ભારતને અનેક કુદરતી અને માનવ સર્જિત જે આપત્તિઓનો સામનો કર્યો છે, છતાં પણ એનો વિકાસ પ્રાચીન સમયથી અત્યાર સુધી આપણે જોઈએ અવિરતપણે ચાલુ જ રહ્યો છે અને એનું મહત્વ વિશ્વના દેશોએ સ્વીકારેલું છે. હવે જોઈએ ભારતનું સ્થાન અને વિસ્તાર. વિશ્વના નકશા ઉપર ભારતનું સ્થાન અને એનો વિસ્તાર. સામાન્ય રીતે ભૌગોલિક રીતે જોઈએ તો કે પૃથ્વીના નકશાની અંદર એટલે કે પૃથ્વીના ગોળા ઉપર ભારતનું સ્થાન એ ઉત્તર ગોળાર્ધની અંદર આવેલું છે. મિત્રો, હવે તમે પ્રાથમિક ધોરણ સુધી ખ્યાલ તો મેળવી જ ચૂક્યો હશે કે ઉત્તર ગોળાર્ધની અંદર ભારતનું સ્થાન કેવી રીતે છે, છતાં પણ આપણે આજે એનો કેટલો ખ્યાલ મેળવીએ. માની લો કે આ આપણો પૃથ્વીનો ગોળો છે. તો પૃથ્વીના ગોળાની અંદર આપણે કહીએ કે ઊભી અને આડી ભૂસ્તર શાસ્ત્રીઓએ પૃથ્વીના જે માપની ગણતરી માટે અથવા ક્ષેત્રફળની ગણતરી માટે જે કેટલીક ઊભી અને આડી કાલ્પનિક રેખાઓની રચના કરેલી છે, જેને આપણે અક્ષાંશ અથવા રેખાંશ તરીકે ઓળખીએ છીએ. તો પૃથ્વીના ગોળાની બરોબર મધ્યમાંથી એક વૃત્ત પસાર થાય છે કે જે પૃથ્વીના ગોળાને ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગોની અંદર ડિવાઈડ એટલે કે ભાગ પાડે છે. તો બરોબર મધ્યમાંથી પસાર થતા વૃત્તને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. વૃત્ત એટલે વિષુવવૃત્ત વૃત્ત તરીકે ઓળખીએ અથવા જેને આપણે 0 અક્ષાંશ વૃત્ત તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે વિષુવવૃત્તથી ઉત્તરની તરફ એટલે કે ઉત્તર ધ્રુવ તરફ જેમ જેમ આગળ વધીએ એટલે કે પૃથ્વીનો ઉપરનો ભાગ એક ઉત્તર ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે એને વિષુવવૃત્તથી દક્ષિણનો ભાગ રહ્યો એ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. આમ ભારત એ ભૌગોલિક દ્રષ્ટિએ એક ઉત્તર ગોળાર્ધની અંદર આવેલો છે. બીજી રીતે જોઈએ તો કે ખંડની બાબતની અંદર ભારત એ એશિયા ખંડની દક્ષિણની અંદર આવેલો છે. આપણી જોડેના નકશાની અંદર પણ જોઈએ કે આપણી જોડે જે અત્યારે એશિયા ખંડનો નકશો છે એની અંદર ભારત એ એશિયા ખંડની દક્ષિણ એટલે કે બરોબર હિન્દ મહાસાગરની ઉપર આવેલો છે.
તો કે જ્યારે બાકીના મોટાભાગના દેશો એશિયા ખંડના એ ભારતની ઉત્તર દિશાની અંદર આવેલા છે, જેમ કે ચીન, કઝાકસ્તાન, રશિયા અને જે અન્ય દેશો એ ભારતની ઉત્તર દિશામાં આવેલા છે. ત્યારબાદ વાત કરીએ તો કે ભારતના મુખ્ય ભૂમિભાગ આપણે અગાઉ જોયું એમ તો કે ભારતના કઈ કે ઉત્તર ગોળાર્ધની અંદર તો આવેલો છે, પણ ક્યાંથી કઈ સુધી કેટલા અક્ષાંશ ઋતુ વચ્ચે ભારત ભૂમિનો મુખ્ય ભાગ આવેલો છે. તો ભારતનો મુખ્ય ભૂમિભાગ 8.4 એટલે કે 8.4 ઉત્તર અક્ષાંશથી લઈ અને 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. આપણે આપણી જોડેના ભારતના નકશાના આધારે એનો વધારે ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરીએ. થી લઈ અને 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે ભારત દેશનો મુખ્ય ભૂમિભાગ આવેલો છે. એટલે કે 0 અક્ષાંશથી જેમ જેમ આગળ વધીએ એમ 8.4 અક્ષાંશથી લઈ અને 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે એ ભારત આવેલો છે. અહીં જુઓ આપણે જોઈ શકીએ છીએ કે આપણો મુખ્ય ભૂમિભાગ એટલે કે દક્ષિણ અને કેરળના કન્યાકુમારીથી શરૂ કરી એટલે કે 8.4 ઉત્તર અક્ષાંશથી શરૂ કરી અને છેલ્લે જો આગળ આપણી કાશ્મીરની સરહદ પૂરી થાય છે ત્યાં સુધી એટલે કે 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે ભારત એ આવેલો છે. એવી રીતે પૂર્વ અને પશ્ચિમની વાત કરીએ તો કે જેમ આપણે પૃથ્વીના ગોળાના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ એવા બે ભાગ જોયા એમ ભારત એ પૃથ્વીના ગોળા ઉપર પૂર્વ ગોળાર્ધની અંદર આવેલો છે. એટલે કે જેમ વિષુવવૃત્ત અક્ષાંશના માધ્યમથી પૃથ્વીના ગોળાના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગ કરવામાં આવે છે એમ રેખાંશની મદદથી પણ પૃથ્વીના ગોળાને બે ભાગ તરીકે રાખવામાં આવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય દિનોત્તર રેખાથી કઈ પૃથ્વીના ગોળાને બે ભાગોની અંદર રાખવામાં આવે છે. જેમાં ભારત એ પૂર્વ ગોળાર્ધની અંદર આવેલો દેશ છે. એટલે કે ભારત પૂર્વ દિશાની અંદર પણ કહીએ કે કેટલા રેખાંશ વચ્ચે આવેલો છે તો કે એમાં પણ ભારત એ 68.7 પૂર્વ રેખાંશથી લઈ અને 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. ત્યારબાદ જોઈએ ભારતનો પૂર્વથી પશ્ચિમ સુધીનો વિસ્તાર. તો ભારત એ 68.7 પૂર્વ રેખાંશથી લઈ અને 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. મિત્રો અહીંયા આપણે એક વાત નોંધી અથવા તમારા ધ્યાનની અંદર આવી જશે કે પૂર્વ રેખાંશ શા માટે? તો જેમ આપણે અગાઉ જોયું એમ તો કે પૃથ્વીના ગોળાને ઉત્તર અને દક્ષિણની અંદર આપણે વિભાજન કર્યું એમ ભારત એટલે કે પૃથ્વીના ગોળાને ઉભા પણ બે ભાગ રેખાંશની મદદથી કરવામાં આવે છે. તો કે આમ ભારત એ રેખાંશોની અંદર એટલે કે પૃથ્વીના ઉભા જે બે ભાગ કરવામાં આવે ત્યારે ભારત એ પૂર્વ ગોળાર્ધની અંદર આવે છે. જેમાં આપણે જોયું કે 68.7 થી લઈ અને 37.25 પૂર્વ રેખાંશ વચ્ચે ભારત એ આવેલો છે. તેમાં જોઈએ તો કે પશ્ચિમની અંદર ગુજરાત એટલે કે કચ્છથી શરૂ કરી અને પૂર્વની અંદર અરુણાચલ પ્રદેશ સુધી એ ભારત આવેલો છે. તો કે આમ આપણે જોયું કે ઉત્તર અને દક્ષિણ અને પૂર્વ અને પશ્ચિમ આમ ભારત એ લગભગ સરખા એટલે કે અક્ષાંશ અને રેખાંશની બાબતની અંદર લગભગ 30 અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલો ભૂમિભાગ છે.
બીજું, ભારતની બરોબર મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ભારતની બરોબર મધ્યમાંથી એટલે કે ભારતના બરોબર મધ્ય ભાગમાંથી કઈ વૃત્ત પસાર થાય છે? તો કે કર્કવૃત્ત પસાર થાય છે. મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. જે 23 અંશ 30 પૂર્વ રેખાંશ વૃત્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ કર્કવૃત્ત એ ભારતના ઉત્તર અને દક્ષિણ એમ બરોબર બે ભાગ કરે છે. અહીંયા ઘણીવાર પરીક્ષા દરમિયાન તમારે પ્રશ્ન પૂછાતો હોય છે અથવા નકશાની અંદર પણ વારંવાર તમારે પ્રશ્ન પૂછાતો હોય છે કે ભારતની બરોબર મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે અથવા કયું વૃત્ત એ ભારતના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગ કરે છે. અથવા નકશાની અંદર ઘણીવાર તમારે આવો પ્રશ્ન પૂછાતો જ હોય છે કે નકશાની અંદર કર્કવૃત્ત દર્શાવો. તો કે ભારતના બરોબર મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે કે જે 23 અંશ 30 પૂર્વ રેખાંશ વૃત્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે એના આધારે આપણે જોઈ શકીએ છીએ કે ભારતનો મોટા ભાગનો વિસ્તાર એ ઉત્તર એટલે કે ઉત્તર ભારતની અંદર આવી જાય છે, જ્યારે દક્ષિણનો દ્વીપ એટલે મોટા ભાગનો વિસ્તાર એ દક્ષિણ ભાગની અંદર આવી જાય છે. તો કે ઉત્તર ભારતની અંદર મોટા ભાગે આપણે જોઈએ તો કે વિશાળ પર્વતો અને વિશાળ ગંગા યમુનાના જે મેદાનોની સાથે સાથે ઉત્તરની હિમાલયની વિશાળ પર્વતમાળાનો સમાવેશ થાય છે. જ્યારે કર્કવૃત્તથી દક્ષિણ સુધી આપણે જોઈએ કે ભારતના વિસ્તાર સુધી મોટાભાગનો જે ભારતનો વિસ્તાર એ દ્વીપકલીય ભૌગોલિક વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. તો કે જેમ જેમ આપણે ઉત્તરથી એટલે કે મધ્યમાંથી દક્ષિણ તરફ ખસતા જઈએ એમ આ ભૂભાગ એટલે કે ભારતનો ભૂભાગ એટલે કે જમીન ભાગ રહ્યો એ ધીરે ધીરે સાંકડો થતો જાય છે અને એક ત્રિકોણ આકારે એનો માર્ગ બને છે. બીજું, દક્ષિણનો જે ભૂમિભાગ એટલે કે દક્ષિણ ભારત એ મોટા ભાગે દ્વીપકલીય ઉચ્ચ પ્રદેશ તરીકે આવેલો છે. બીજું, ભારતની બંને બાજુ એટલે કે ભારતની દક્ષિણની અંદર પૂર્વ અને પશ્ચિમ દરિયા કિનારે બે સમુદ્ર એટલે કે દરિયા કિનારે બે સોકડા મેદાનો આવેલા છે. આમ આપણે જોયું કે ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈ અને પશ્ચિમ સુધી એ ભારત એ લગભગ સરખા 30 અક્ષાંશ અને રેખાંશ વૃત્તો વચ્ચે આવેલો છે. આમ જોઈએ તો કે ઉત્તરથી દક્ષિણ સુધી ભારતની લંબાઈ એટલે કે કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી ભારતની લંબાઈ લગભગ 3214 કિમી જેટલી થાય છે. એવી જ રીતે પૂર્વથી લઈ અને પશ્ચિમ સુધીની લંબાઈ એટલે કે ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશ સુધી ભારતની કુલ લંબાઈ એ 2933 કિલોમીટર થાય છે. તો કે આમ આટલા વિશાળ ક્ષેત્રની અંદર ભારત એ આવેલો છે. એના કારણે ભારતની અંદર અથવા આપણે જોયું એમ તો કે ભારતની અંદરથી લગભગ 30 જેટલા રેખાંશ વૃત્તો પસાર થાય છે. એટલે પૂર્વ અને પશ્ચિમના વિસ્તારો વચ્ચે લગભગ 2 કલાકનો સમયગાળો રહે છે. એટલે જે સમય કઈ કે અરુણાચલની અંદર જ્યારે સૂર્યોદય થાય ત્યારે એના બાદ લગભગ 2 કલાક પછી ગુજરાતની અંદર સૂર્યોદય થતો હોય છે. તો કે આ સમગ્ર ભારતને એક જ સમય અનુકૂળતા આવે એટલે લગભગ ભારતની મધ્યમથી પસાર થતું 82°30 પૂર્વ રેખાંશને ભારતનું પ્રમાણ સમય રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો કે જે આપણે જોઈ શકીએ છીએ કે 82.4
પૂર્વ 82.30 પૂર્વ રેખાંશ રૂપને ભારતના પ્રમાણ સમય રેખા તરીકે ઓળખવામાં આવે છે અથવા તેને ભારતનો સ્થાનિક પ્રમાણ સમય રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીવાર આપણી જોડે રહેલા પૃથ્વીના ગોળાના આધારે પણ આપણે વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આપણી જોડે અત્યારે જે પૃથ્વીનો ગોળો રહેલો છે તો કે એની અંદર આપણે જોઈએ તો કે એની બરોબર મધ્યમથી જે વૃત્ત પસાર થાય છે જેને આપણે કર્કવૃત્ત તરીકે જેને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. તો કે વિષુવવૃત્તથી જે ઉત્તરના ભાગની અંદર આવેલા દેશોને ઉત્તર ગોળાર્ધના દેશો તરીકે ઓળખવામાં આવે છે અને વિષુવવૃત્તથી દક્ષિણમાં આવેલા દેશોને આપણે દક્ષિણ ગોળાર્ધના દેશો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે જોયું કે પૃથ્વીના જેમ અક્ષાંશની મદદથી ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગોની અંદર વિભાજન કરવામાં આવે છે એમ પૃથ્વીના ગોળાને રેખાંશોની મદદથી પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગોની અંદર વિભાજિત કરવામાં આવે છે. આમ ભારત એ ઉત્તર ગોળાર્ધની સાથે સાથે પૂર્વ ગોળાર્ધની અંદર આવેલો દેશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કે ભારતનો આપણે ઉત્તર અને દક્ષિણ અને પૂર્વ અને પશ્ચિમ ભારતનો ક્ષેત્ર વિકાસ એટલે કે ક્ષેત્રનો ફેલાવો છે. તો કે ભારતનો કુલ વિસ્તાર તો કે 32.8 લાખ ચોરસ કિમી છે કે જે વિશ્વના અંદર વિસ્તારની દ્રષ્ટિએ એને 7મું સ્થાન અપાવે છે. એટલે કે ભારત કરતા વિશ્વની અંદર બીજા 6 જેટલા દેશો એ વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે. જેમાં પહેલા નંબરે કહીએ તો કે રશિયા કે જે જગતનો સૌથી મોટો દેશ છે. ત્યારબાદ કેનેડા, ત્રીજા નંબરે યુએસ એટલે કે અમેરિકા, ત્યારબાદ ચીન, પાંચમા નંબરે છે બ્રાઝિલ અને છઠ્ઠા નંબરે ઓસ્ટ્રેલિયા કે જે એક દેશની સાથે સાથે એક ખંડ તરીકેની પણ ઓળખ ધરાવે છે. ત્યારબાદ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની અંદર 7મા નંબરે એ ભારત ધરાવે છે. આમ ભારત એ વિશ્વના કુલ ક્ષેત્રફળમાંથી 32.8 લાખ ચોરસ કિમી જેટલો વિસ્તાર ધરાવે છે. છતાં પણ વિશ્વના ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત જોડેનો જે ભૂમિભાગ એ 2.42% જેટલો જ છે. તો કે ભારતની વસ્તીના પ્રમાણમાં જોવા જઈએ તો આ ક્ષેત્ર એટલે કે આ ક્ષેત્રફળ એ બહુ અલ્પ પ્રમાણની અંદર ગણી શકાય. ત્યારબાદ આપણે જોયું તો કે ભારત એ એશિયા ખંડની દક્ષિણે આવેલો દેશ છે. તો કે જેની એટલે કે ભારતની ઉત્તરની અંદર આપણે જોયું કે હિમાલયની જે પર્વતમાળા આવેલી છે જે મધ્ય એશિયાથી શરૂ થઈ અને પૂર્વ સુધી વિસ્તરેલી છે.